જે રીતે અત્યારે ભાવ વધારો કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા કેટલા દિવસથી જે સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો અને તેને લઈને રિક્ષા યુનિયન દ્વારા છે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે ગેસનો ભાવ વધી રહ્યો છે તે જ રીતે રિક્ષાના જે ભાડા છે તેમાં પણ વધારો છે તે કરવામાં આવે, પરંતુ છેલ્લે સરકારે અત્યારે નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને તેના કારણે જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે રોજ અપડાઉન કરતા હોય છે તેને પણ મોંઘવારીનો માર છે તે પડશે. ત્યારે આપણી સાથે છે વિજયભાઈ મકવાણા પ્રમુખ. અત્યારે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે કેટલા પર્સન્ટેજ વધારો થયો? રિક્ષા ચાલકોના ભાડામાં છેલ્લા 4 વર્ષથી વધારો કરવામાં આવ્યો નહોતો અને સવા મહિના પહેલાં જ્યારે મિટિંગ મળી હતી તેમાં જાહેરકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એનો પરિપત્ર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નહોતું, જેથી કરીને રિક્ષા ચાલકો ભાડું લઈ શકતા નહોતા. પેસેન્જરો અને ડ્રાઈવરો વચ્ચે તકરારો થતી હતી, એનો અંત આવ્યો છે, નિરાકરણ આવ્યું છે. એટલે આ પરિપત્ર મારા હાથમાં છે કે જેની અંદર સરકાર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર. મિનિમમ ભાડું જે 20 હતું એનું 25 કરવામાં આવ્યું છે અને રનિંગની અંદર 15ના 20 રૂપિયા કરવામાં આવ્યા છે પર કિલોમીટરે. તો રિક્ષા ચાલકો ખૂબ આનંદ અને ખુશ છે. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકો આજે ખુશીના માહોલ સાથે એ પણ જણાવું કે આ 2 પાનાનું પરિપત્ર આપવામાં આવ્યું છે. આમાં રિક્ષા ચાલક કઈ રીતે ભાડું લેશે. એટલે અમારી રજૂઆત હતી કે સરકાર પોતે આ મીટર કાર્ડ બહાર પાડે. એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ અને જો સરકાર ના કરી શકતા હોય તો અમને ઓથોરાઇઝ કરવામાં આવે, અમને છૂટ આપવામાં આવે, જેથી કરીને રિક્ષા ચાલકો ભાડું લઈ શકે. તો ખાસ કરીને આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજભાઈ શિરકે અને બીજા અન્ય સંગઠનોના આગેવાન અને રિક્ષા ચાલકો બધા ભેગા થઈ ખુશી અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે ફટાકડા પણ તમે જુઓ છો ફોડી રહ્યા છે. ખુશી છે કે છેલ્લા 4 વર્ષથી જે ભાડું નહોતું વધ્યું એ હવે એ લોકો લઈ શકશે. મીટર કાર્ડ પણ આવશે અને રિક્ષાના મીટરની અંદર ફેરમાં પણ ચેન્જ કરવામાં આવશે. એટલે ખૂબ ખુશી અને આનંદ વ્યક્ત કરીએ છીએ. જે આજે ભાવ વધાર્યું છે એ મોંઘવારી મારા ખ્યાલથી તો નહીં નડે, કેમ કે ઓનલાઈનમાં 45 થી 50 રૂપિયા મિનિમમ ભાડું હોય, અમારું તો 25 રૂપિયા છે મિનિમમ ભાડું, એટલે મોંઘવારી નહીં નડે અમને. અમારું તો 4 વર્ષથી માંગણી હતી કે અમારા રિક્ષા ભાડામાં વધારો કરો, એટલે 5 રૂપિયા તો વધ્યું છે, 20ના બદલે 25 રૂપિયા કર્યા છે અને જે પ્રતિ કિલોમીટર 15 હતા એ 20 કર્યા છે. તો એટલે 5 રૂપિયાનો વધારો કર્યો છે. 5 રૂપિયાનો જે વધારો છે તે કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલા દિવસથી આ માંગ હતી અને આ માંગ બાદ જે સરકારે મંજૂરી આપી દીધી તેના કારણે રિક્ષા ચાલકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે જે આપણી સાથે રિક્ષા ચાલકો જોડાયેલા છે, જે રીતે 5 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તે બાદ તમને સંતોષ છે ખરો? સંતોષ તો છે બેન અમને, પણ અમે મોંઘવારી બધી વધતી જાય છે ને અમારા રિક્ષાવાળા જ બધા નજરમાં આવે છે, બીજું કોઈ નજરમાં આવતું જ નહીં. મોંઘવારીમાં બધી અમારે છે કે રિક્ષા તો 5 રૂપિયા વધારે છે, પેસેન્જરો 5 રૂપિયા છૂટા હાલે ના હાલે એ મગજમાં તો રહેવાની જ બરાબર છે. આના અંદર ગરીબને અંદર જો આમાં શું છે બેન, મોંઘવારીના અંદર તો બધું આવું ચાલ્યા કરવાનું બધું, પણ સરકાર છે અમારું જે માંગ છે ઓલો ઉબેરની આ છે બધી એ પૂરી કરતી હજુ નહીં. અમારે બાળકો બંધ કરવાનું, આ બંધ કરવાનું, અને ગરીબ ગરીબ બનતો જાય છે અને માલદાર બનતો જાય. આમાં શું છે કે જે અમારા જે બધી રિક્ષાવાળા પૂછપરછ કરવાવાળા એ બીજે કેમ પૂછવા નહીં જતા, અમારા રિક્ષાવાળા પણ પૂછે છે બધા કે તમે આ બધું જ કરો, પછી બીજે પૂછવા જાઓ ને બીજે પૂછતા જ નથી. બધા નડે તો ખાલી રિક્ષાવાળા જ નડે છે, બીજું કોઈ નડતું જ નહીં એમને, બસ બાકી આવતું જ નહીં બીજું. હજુ અમારી માંગ એવી છે કે જેમ જેમ ગવર્મેન્ટ મોંઘવારી વધારે એ રીતે અમારા ભાડા વધારે, તમને કોઈ પ્રોબ્લેમ નથી. આજે અમારા પ્રમુખ શ્રી રાજભાઈ શિરકે, વિજયભાઈ મકવાણા એટલી બધી છેલ્લા 4 વર્ષથી મહેનત કરે છે, તો એ કન્ટિન્યુઅસ એમની મહેનત હવે રંગ લાવી છે. 2022થી મહેનત કરે. તમારી મહેનત રંગ લાવી છે. હજી પણ કેટલીક ડિમાન્ડો બાકી છે. શું કહેશું કે 5 રૂપિયા જે ભાવ વધારો થયો છે એનાથી તમે? એનાથી બસ થોડા ઘણા ખુશ છીએ. બસ બીજી અમારી મુખ્ય ડિમાન્ડ હતી, શરૂઆતની જે ડિમાન્ડ હતી કે અમારું મિનિમમ ભાડું 30 કરવામાં આવે. બસ બીજા 5 રૂપિયાના વધારાની અમે રાહ જોઈએ છીએ. ને સરકારને હું વિનંતી કરવા માંગુ છું કે અમે ગરીબ રિક્ષા ચાલકો છીએ, એટલે ગરીબ રિક્ષા ચાલકો આ ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ જે શોષણ કરે છે તેના વિશે સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરી છે. નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટના 2 વ્હીલરો ચાલે છે, બિંદાસ ચાલે છે, તે લોકો બી નીતિ નિયમ ભંગ કરે છે, તેની પણ ઘણી રજૂઆતો કરી